જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. શુભ સવાર થઈ ગઈ ને આપણે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. તો આ જોઈ લો, શિયાળામાં સવારમાં ફૂલે ફૂલ વરસાદ આવે છે ને આ કંઈક અમારા ગામનો શોખનો નજારો છે, ફૂલે ફૂલ વરસાદનો. હવે અમે જઈએ છીએ મહાદેવના મંદિરે, કેમ કે ગામમાં કાંઈ બેસવાની જગ્યા છે નહીં વરસાદમાં, એટલે જઈ ત્યાં બાકડાની એની બધી સુવિધા છે. આપણે મંદિરના દર્શન કરી લીધા છે ને આ તો ઇન્સ્ટાના ચાર ભગવાન પાસે કંઈક માગે, ફોલોવર વધી રહી તો બધા એને ફોલો કરી દઈજો. પહેલાં આપણું કરી નાખજો કંઈક. આ છે અમારા ગામનું મંદિર, આ બાપા સીતારામની મુઢુલી. આવો કંઈક નજારો છે અમારા ગામના મંદિરનો. આ જોઈ લો, શિયાળામાં ફૂલે ફૂલ વરસાદ આવે છે ને આપણે તો અહીંયા બેસવાનું છે. અમારા ગામમાં એક આ બેસવાની જગ્યા છે, અમારા પ્રિન્સભાઈ બેસી ગયા છે. ફૂલે ફૂલ વરસાદ આવી રહ્યો છે ને આ તો બે ભાઈ મીટિંગ કરી રહ્યા છે અહીંયા. આ છે અમારા ગામના રસોઈયા શાંતિભાઈ. શાંતિભાઈ મજામાં ને? હા, તો અહીંયા ભાઈ કહી દીધું મજામાં છે. હા, ફૂલે ફૂલ વરસાદ આવે છે. શાંતિભાઈ કંઈક રસોઈ કરવા જાય છે. હે શાંતિભાઈ તો કે સબસ્ક્રાઈબ કરી નાખજો. મંદિરે દર્શન કરીને આવ્યા ને આ દો આવ્યા અમે દુકાને, અમે રાતની દુકાન બંધ થઈ ગઈ ને આ છે અમારું ભૂતળા દાદા નાનું એવું મંદિર છે. આમાં ટુકડી દો અહીંયા વરસાદમાં ઊભી છે. હા, ફૂલે ફૂલ વરસાદ છે. વરસાદ મંદિરે દર્શન કરીને આવ્યા ને આ દો આવ્યા અમે દુકાને, અમે રાતની દુકાન બંધ થઈ ગઈ ને આ છે અમારું ભૂતળા દાદા નાનું એવું મંદિર છે. આમાં ટુકડી દો અહીંયા વરસાદમાં ઊભી છે. હા, ફૂલે ફૂલ વરસાદ છે. વરસાદ કઈ બંધ લેવાનો. અત્યારમાં આવી જાય છે અમારા ગામની નિહાળમાં. આ કંઈક નિહાળનો નજારો છે, ફૂલ ને બૂલ ને એવું બધું. તેમાં કોઈ અત્યારમાં તો વેકેશન ચાલુ છે એટલે કાંઈ છે નહીં. કંઈક સરકારી નિહાળ હોય ગામની આવી બધી. મેં ભણતા જઈ આ હતી. અત્યારમાં તો બધું બંધ થઈ ગયું છે. આ અત્યારની મોડલ સ્કૂલ છે. જો આ તાળા બાળા બધા મારી દીધેલા છે. આ કંઈક રમવાનું ને એવું બધું છે. ફૂલ ને બૂલ ને ઘણી વસ્તુ છે અત્યારમાં. કંઈક અમારા ગામનો નજારો છે એવો. અત્યારે 2025ની નિહાળ છે. આ 2 માળની થઈ ગઈ છે અમારી ગેંગ. નાની આગળ આવે છે 2-3 જણા. હજી નિહાળમાં અમે ઘણી જગ્યાએ આટો મેરો ને એક વસ્તુ અમને દેખાડી હતી, તમને દેખાડી. આ કંઈક સરકારી નિહાળનું મેનુ છે. તો સોમવારે છે વેજીટેબલ ખીચડી, મંગળવારે છે ફાડા લસ્સી, બુધવારે છે પુલાવ, ગુરુવારે છે દાળ ઢોકળી, શુક્રવારે છે દાળ ભાત અને શનિવારે છે વેજીટેબલ ખીચડી. આવું કંઈક સરકારી મેન્યુ હોય છે. ત્યાં અમારા નવા મેમ્બર આવી જશે. હવે હજી 2-3 મેમ્બર છે એટલે અમે આગળ લેતા આવી. તો ગામમાં કાંઈ ભેગું નથી તો અમે આખી બધી ટુકડી આવી ગઈ છે બેટ દોડો રમવા ગામના મંદિરમાં. અહીંયા થોડીક એવી જગ્યા છે તો રમી ઘડીક બેટ દોડો, કેમ કે વરસાદ કાંઈ ઊભું રહેવાનું નામ લેતો છે નહીં. આ અમારી ટુકડી છે. ધીમે ધીમે મેમ્બર વધતા જાય છે. આ એની જગ્યા છે. એટલી જગ્યામાં તો થોડું રમશું ક્રિકેટ પડે છે. તમે ખાલી એકવાર જોઈ લો. પહેલાંના જમાનામાં ટીમ પડતી ને એમ પડે વાહે રાખીને, બેટની વાહે રાખીને એવું બધું કંઈક ટીમ પડે ને અહીંયા. તો પહેલાં આપણે આવી જાય છીએ. આપણે પહેલાં આવી જાય સ્ટમ્પ બમ્પ ન હોય આમાં દેહમાં. આપણી હાથમાં બેટ આવી ગયું છે હવે. આ છે અમારા નવા મેમ્બર ગામના. આ અમારા કા ડૉક્ટરનો છોકરો બોલી જાય. ચાલુ વરસાદે ભાઈ આવી જશે. નવા મેમ્બર આવી જશે ક્રિકેટ રમવા. જો ભાઈ સિક્સ મારી દીધી છે. હવે એક પછી જાય છે. હવે ધીમે ધીમે બધાની વારી આવી ગઈ છે. હવે પહેલેથી ચાલુ થયા છે. આમાં એવું હોય કે ભાઈ જે વધારે રન કરે એનો પહેલા દાન એવું બધું હોય છે. જો ટક રમાય નહીં. જો હા, સીધું ખેતર જ છે એટલે બહુ વધારે જોરથી મરાય નહીં આપણે વરસાદમાં. આ અમારે મેઇન પ્લેયર છે. 10 રન કરી નાખે. જો કેમ રમે એવું આવડા બધા બોલર સાહેબ છે. નાના તેની યાર અત્યારે રમવું પડે વરસાદમાં, કેમ કે મોટા કોઈ હોય નહીં. છોકરો આવ્યો છે બેટિંગ કરવા. અમારા વરસભાઈ બોલિંગ કરે છે. તો એની બોલિંગ. હા, ડૉક્ટર સાહેબનો છોકરો બહુ ફાસ્ટ મારે. તો હવે બેટ દોડો બધું રમી બમીને આવી જશે આપણી વાડી. આ કંઈક અમારી વાડી છે. તુરો આવેલી છે એમાં. ને ત્રોફા પીવાનું આપણે મેકવાનું થતું નથી. અહીંયા થોડાક ત્રોફા છે. એ કાંઈ અંબા છે નહીં, નાની એવી નારિયેળી છે. એમાંથી આપણે ત્રોફા પાડી દો હોય તો 2-3 તો દેખાય છે એમાં. ને આ અમારી વાડી છે. એકવાર તમે જોઈ લો ખાલી. મારી કરતાં ઊંચી તુર છે એટલે આમાં કાંઈ બહુ વધારે રખડાય નહીં. હાવી બાવી હોય. 2-3 ત્રોફા છે અહીંયા.
કે પડે એમ છે નહીં. વાડીએ કાંઈક પ્રોગ્રામ હતો, ખાઈ પી લઈને પછી તમને નિરાતે અમે મળી. તો હવે જમી બમીને બધું કામ બામ થઈ ગયું છે. વાસણ ઉટકવાળા વાસણ ઉટકે છે ને હવે આપણે આવ્યા છીએ ખાલી વાડી જોઈ લઈ કેવી વાડી છે એમ. આ કંઈક અમારા વાડીનો રસ્તો છે. આ જોઈ લે અમારી વાડી છે. આવી કંઈક હોય અમારી વાડી. નાની છે, હાલી જાય નાની તો નાની. આ જો આંબા, હજી નાના નાના આંબા છે એમાંય નાના નાના રોડ. વાવા દેવડાયું પછી બધું થઈ ગયું સાફ. તો અહીંયા નાના નાના રોડ હોય ને એટલે આમ પાણી ભરાઈ જાય. આમાં વરસાદ આવે ને તો હજી થોડો થોડો વરસાદ આવે છે ને થોડું પાણી ભરાઈ ગયેલું, નકર પછી અહીંયા હલાય નહીં. અત્યારમાં તો થોડું થોડું હલાય છે આમાં. હજી ધીમો ધીમો વરસાદ આવે છે. વધારે ફાસ્ટ વરસાદ આવશે ને એટલે આ તો આખું ભરાઈ જાય આમ. તો કેમ નાની એવી નદીનું નેવડું હોય એવી રીતના હું ભરાઈ જાય. અહીંયા એક નાનું નેવડું છે, તમને દેખાડે. નાનું એવું નેવડું છે. તો નાના નાના નેવડા થાય ને પછી એક નદી બનીને પછી આમ જાતી હોય. આમ તુલસીધામ જવાનો રોડ છે ને આમ દીવ જવાનો રોડ છે. આ બધા રોડ બોર્ડ હોય અહીંયા. અત્યારમાં તો ફૂલે ફૂલ વરસાદ આવે છે એટલે આખી વાડી તમને દેખાડી નહીં હતું. પછી જે વરસાદ બંધ થઈ જાય ને તમને આખી વાડી નિરાતે હું દેખાડી. અત્યારમાં તો વરસાદ આવે છે. આ છે અમારી અડધી જ વાડી, વાહે વાડી છે. આપણે આવી જાય છે આપણે ભાઈબંધની ઘેરે. આ બે જો અહીંયા ફ્રી ફાયર રમે છે. એ ભલે રમતા આપણે જવાનું છે ધાબાનો વ્યૂ લેવા. એકવાર તમે નજારો લો. આ કંઈક ઉપર ચડવાનું છે. એના ધાબાનો કંઈક વ્યૂ છે. જો તમે, આ અમારું ગામ. આપણે કેમેરો સારો નથી એટલે કંઈ વ્યૂ આવશે નહીં. આ કંઈક નાની નાની શેરીઓ છે. ઓલો સામે દેખાય ને ડુંગરો મોટો બધો છે એને નાંદીવેલો કહેવાય. ને ઓલી બાજુના ડુંગરા દેખાય ને એ પથારીની ધાર કહેવાય. થોડું નાનું મોટું ફોટા શૂટિંગ થઈ રહ્યું છે. મારા યાજ્ઞિકભાઈ ફોટા શૂટિંગ કર્યા છે. પછી આગળ જોઈજો તમારે 5 મિનિટમાં પોસ્ટ આવી જાય. ઇન્સ્ટાના સ્ટાર તમને 2 શબ્દ કહે. ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ભૂલતા નહીં જોવાનો વિડીયો. હા, ભૂલતા નહીં હો ભાઈ. ઇન્સ્ટાના સ્ટારે કહી દીધું છે. ઓલો અમારા ગામનો તબેલો બતાડી દે. અહીંથી તબેલો દેખાશે નહીં તમને, પણ આમો છે તબેલો. હવેલી છે મોટી. આ કંઈક નાનો એવો રોડ છે. જો આ કંઈક અમારા ગામનો નજારો છે વરસાદનો. અત્યારમાં છે શિયાળો, વરસાદનો નજારો આવો કંઈક છે. જો ફોટા બોટા બધાને પડી જશે ને હવે બહુ સ્ટોરીઓ ને એવું બધું મેકે છે. એડિટિંગ બેટિંગ બધું ચાલુ છે. બધા આ બધા સુપરસ્ટાર જ છે. તો અત્યારમાં વરસાદ બંધ થઈ ગયો ને પ્રકાશ આવ્યો એટલે આમ વ્યૂ બહુ મસ્ત છે. એકવાર તમે ખાલી જોઈ જાઓ ને વ્યૂ. આવો કંઈક વ્યૂ છે દેશનો. અહીંયા ભાઈ કાંઈ એડિટિંગ બેડિટિંગ પૂરું થતું નથી. બધા ભાઈ ધીમે ધીમે એક ફોટો એક બે ફોટો કરીને ઘણા ફોટા લે છે. હવે ત્યાં કંઈક ગામનો વ્યૂ છે. વ્યૂ હું તમને એટલે દેખાડું, તમે જો. અહીંયા તમે એકવાર તમે ગામડે આવો ને તમે વ્યૂ જો એકવાર. આમ જો અમારે નાંદીવેલો જો. આપણે બધા ફોટા પાડી લીધા છે ને આપણે સ્ટોરી મેકી દીધી છે. તો બધા આપણી સ્ટોરીમાં જઈને લાઈક બાઈક કરી નાખજો. હવે ફૂલે ફૂલ વરસાદ આવે એવું લાગે છે. એકવાર તમે ખાલી વાદળા જોઈ લો. અંધારું થઈ ગયું છે હવે. તો ફરી મળીએ એક નવા વ્લોગમાં. તો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, ઇન્સ્ટાનું પેજ પણ ફોલો કરી દેજો.